વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જન્માષ્ટમી પ્રકરણ 15 આપણો પર્યાવરણ એની વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આનો ગુણભાર ખૂબ જ ઓછો છે. 3 ગુણનું આ એક પ્રકરણ છે અને આ પાઠ એ અતિ સરળ પાઠ વિજ્ઞાનનો કહી શકાય. તમે જાતે પણ આ પાઠને તૈયાર કરી શકો. અહીં આપણો જૂન માસમાં હોવાથી આપણે આ પાઠ પહેલો લઈ લઈએ છીએ. તો વિભાગ એ માં 1 ગુણનો પ્રશ્ન આમાંથી પૂછાય અને વિભાગ બી માં 2 ગુણનો, એમ કુલ 3 ગુણનો વેટેજ આ પ્રકરણનું છે. સૌથી પહેલી વિદ્યાર્થી મિત્રો આપણે પર્યાવરણની વાત કરીશું. પર્યાવરણ કોને કહેવાય? હું પહેલા થોડીક સમજ આપી દઉં અને પછી પર્યાવરણની વ્યાખ્યા કરીશું. પર્યાવરણને પૃથ્વી પરનું આવરણ એવું આપણે કહી શકીએ. પરિવત્તા આવરણ, પૃથ્વી પરનું આવરણ એટલે પર્યાવરણ. સજીવોની આસપાસની નૈસર્ગિક પરિસ્થિતિ એટલે પર્યાવરણ. આપણી આંખો વડે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ તે પર્યાવરણ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યવહારમાં પણ પર્યાવરણ શબ્દનો વારંવાર ઉપયોગ કરતા હોઈએ છીએ. તો પર્યાવરણ છે શું? આપણા જીવન વિકાસ પર ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે. આપણે ખોરાક માટે પણ એકબીજા ઉપર આધારિત હોઈએ છીએ. માંસાહારીઓ, મિશ્રાહારીઓ, શાકાહારીઓ ખોરાક માટે જે તે સજીવો કે ધાન્યો પર આધારિત હોય છે. તેમજ આપણા જીવન વિકાસ પર તાપમાન, પ્રકાશ, ભેજ, વરસાદ આ બધા જ પરિબળોની અસર થતી હોય છે. તો પર્યાવરણ એટલે શું? સજીવોના જીવન વિકાસને અસર કરતી બાહ્ય પરિસ્થિતિ અને ભૌતિક પરિબળો એમાં આપણે તાપમાન, પ્રકાશ, ભેજ વગેરે લઈશું. તો સજીવોના જીવન વિકાસને અસર કરતી બાહ્ય પરિસ્થિતિ તેમજ તેની સાથે સંકળાયેલા પરિબળોના સરવાળાને પર્યાવરણ કહે છે. તો હું વિદ્યાર્થી મિત્રો એની વ્યાખ્યા લખી દઉં. સજીવોના જીવન વિકાસને અસર કરતી બાહ્ય પરિસ્થિતિ અને તેની સાથે સંકળાયેલા પરિબળો ના સરવાળાને પર્યાવરણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાં તમને પર્યાવરણની સ્પષ્ટ વ્યાખ્યા નહીં મળે. તમે એને આમ પણ કરી શકો છો. પર્યાવરણની વ્યાખ્યા કે આપણી આસપાસની સજીવોની આસપાસની નૈસર્ગિક પરિસ્થિતિ એટલે પર્યાવરણ. પર્યાવરણની વ્યાખ્યા આપણને પાઠ્યપુસ્તકમાંથી સીધી જ મળશે નહીં. આપણે એને મારી મચોડીને એને ગોઠવવી પડશે. સજીવોના જીવન વિકાસને અસર કરતી બાહ્ય પરિસ્થિતિ અને તેની સાથે સંકળાયેલા પરિબળોના સરવાળાને પર્યાવરણ કહે છે. પર્યાવરણ એટલે પૃથ્વી પરનું આવરણ, આપણી આસપાસની નૈસર્ગિક પરિસ્થિતિ એટલે પર્યાવરણ. તો વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણ વિશે તમે બરાબર સ્પષ્ટ થઈ ગયા હશો. હવે પછીનો મુદ્દો આપણે લઈશું નિવસન તંત્ર. નિવસન તંત્ર છે શું એ આપણે સમજવા માટે એક નાનકડી એક વાર્તા આપણે લઈ લઈએ. એક ગામમાં રૂડો રબારી હતો
રબારીનું નામ રૂડો હતું. આ રૂડા રબારીનું એક જ કામ કે સવારે એને ટિફિન લઈને જવાનું અને એના ઘેટા બકરા 100-150 જેટલા ઘેટા બકરા હતા. આ ઘેટા બકરાને ચરાવવા માટે એને લઈ જવા. એના ગામના પાદરેથી લગભગ 2 કિલોમીટર દૂર જંગલની શરૂઆત થતી હતી. દરરોજ આ રૂડાનું કામ શું? તો ઘેટા બકરાને જંગલમાં લઈ જવા ચરાવવા માટે અને સાંજ પડે એટલે કે અંધારું થાય એ પહેલા એને ગામમાં પાછા લઈ દેવા. હવે એક દિવસ એવું થયું કે રૂડો આ ઘેટા બકરાને ચરાવવા માટે જંગલમાં ગયો તો એક બકરીને પગમાં કાંટો વાગ્યો. હવે બકરીને પગમાં કાંટો વાગ્યો એટલે બકરી લૂલી થઈ ગઈ. હવે લૂલી થઈ ગઈ એટલે સ્વાભાવિક છે કે એનાથી બહુ સ્પીડમાં ચલાય નહીં. હવે આ બાજુ એક જ બકરીને કારણે બધા જ ઘેટા બકરા ધીમે ચાલવા લાગ્યા. આપણે ક્યારેક કહીએ છીએ કે સાવ ઘેટા જેવો છે, તો ઘેટામાં શું હોય કે ઘેટા દિશાહીન હોય. જે ઘેટું જ્યાં જતું હોય ત્યાં પાછળ બધા જ ઘેટા એને ફોલો કરતા હોય. પછી ગમે તેવો રસ્તો હોય, જાડી જાખરા ગમે તે હોય, પણ એને ફોલો કરે. એટલા માટે આપણે પણ કહીએ છીએ કે સાવ ઘેટા જેવો છે. તો આ ઘેટા બકરા બધા જ એને કારણે ધીમે ચાલતા હતા. હવે આ બાજુ રૂડાએ વિચાર્યું કે સાલો એક જ બકરીને કારણે આ બધા જ ઘેટા બકરાને ધીમા ચલાવવા પડે છે. હવે થશે શું કે અંધારું થઈ જશે આમને આમ, તો હમણાં કોઈ હિંસક પ્રાણી બહાર આવી અને મારા 5-10 ઘેટા બકરા ઓછા કરશે. એના કરતા આ એક જ બકરીને મૂકવું પડતી અને બાકીના ઘેટા બકરાને મને ગામમાં લઈ જવા દે. તો રૂડાએ શું કર્યું કે આ જે લૂલી બકરી હતી એને પડતી મૂકી અને બાકીના ઘેટા બકરાને ઝડપથી હંકારી અને ગામમાં લઈ આવ્યો. હવે જો વિદ્યાર્થી મિત્રો કે બકરી પાસે તો જીવન મરણનો પ્રસંગ આવી ગયો. એને થયું કે હવે આપણું મોત નિશ્ચિત છે, કે હમણાં અંધારું થઈ જવાનું, હિંસક પ્રાણીઓ આવશે અને મારો શિકાર કરશે. પણ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, સંકટે બુદ્ધિ રક્ષતી. સંકટ સમયે તમારું ત્રીજું નેત્ર ખુલી જાય, એ તમને ગમે તે માર્ગ સુધારે. તો બકરીએ પણ એક પ્લાન એના મનમાં ઘડી કાઢ્યો અને શું કર્યું? તો જંગલમાં આ વૃક્ષોની વચ્ચે, વનરાજીની વચ્ચે કેડી હોય જેને પગદંડી કહેવાય, રસ્તો. તો એ બરાબર કેડી પર વચ્ચોવચ્ચ બેસી ગઈ. હવે અંધારું થઈ ગયેલું, તો સામેથી એક રીંછ આવતું દેખાયું. રીંછે પણ જોયું કે સાલું રસ્તામાં કોક બેઠેલું છે. થોડુંક નજીક આવ્યું રીંછ તો જોયું કે બકરી બેઠેલી છે. તો એને તો બહુ મજા આવી ગઈ, ખુશ થઈ ગયું કે સાલું આજે તો ખાવાનો શિકાર કરવા માટે મહેનત જ કરવાની જરૂર નહીં પડે. બકરીની પાસે આવી, બકરી તો જો સહેજ પણ વિચલિત ના થઈ. હવે રીંછ બકરીને શું કહે છે? જો રીંછે બકરીને કહ્યું કે બકરી, આજે તો હું તને ખાઈ જાઉં, આમે આજે મારી બર્થડે છે, મજા આવશે. ત્યારે બકરી એને જવાબ આપ્યો કે રીંછભાઈ, તમારે મને ખાવી હોય તો ખાઈ જાઓ, પણ પહેલા પૂછો કે બકરી તું શા માટે બેઠી છે? સારું, કે રીંછે કહ્યું, અલી બકરી તું શા માટે બેઠી છે? ત્યારે બકરીએ જવાબ આપ્યો કે આપણા જંગલના રાજા કોણ? કે તો સિંહભાઈ. બસ એ સિંહભાઈની વાજતે ગાજતે સવારે હમણાં જ અહીંથી પસાર થઈ અને એમનું આ પગલું ભૂસાય નહીં એટલા માટે મને બેસાડી છે. તમારે મને ખાવી હોય તો ખાઈ જાઓ, પણ પછી સિંહભાઈ શું તમારી ભલી કરશે એ તમારે વિચારવાનું. હવે રીંછ તો ગભરાયું કે સારું, જંગલના રાજાએ બેસાડી છે, એને તો મારાય જ નહીં. કઈ વાંધો નહીં બકરી, બેસ, વાંધો નહીં, તારે કઈ કુરકુરે જોઈતા હોય તો કે હું આપું. એમ કરીને રીંછ જતો. હવે આ બાજુ ક્રમશઃ 15 મિનિટ કે 20 મિનિટના ગાળામાં હિંસક પ્રાણીઓ આવતા જ ગયા. વરુ આવ્યું, શિયાળ આવ્યું, આમ હિંસક પ્રાણીઓ આવતા ગયા અને બધાને બકરીએ
આ જ રીતે જવાબ આપ્યા કરે. 2 કલાક થયા ત્યારે બકરી જ્યાં બેઠેલી હતી એ ઝાડની ઓથે છુપાયેલો સિંહ ગર્જના કરી ત્રાડ પાડતો બહાર આવ્યો. હવે આ બાજુ બકરીના મોતિયા મરી ગયા. સારું, આમને મારે શું જવાબ આપવો? ફરી પાછો એને તો મનમાં વિચારી રાખેલો કે કંઈ નહીં, જેવું થશે એવું થશે. ત્યારે રીંછે બકરીને કહ્યું, અલી બકરી, હું 2 કલાકથી આ જોઈ રહ્યો છું તારો તમાશો, કે શિવભાઈની સવારી પસાર થઈ, શિવભાઈનું પગલું ભૂસાઈને એના માટે બેસાડી છે, તો મેં તને ક્યાં બેસાડી છે? ત્યારે બકરીએ કહ્યું કે સાચી વાત છે શિવભાઈ, તમે મને નથી બેસાડી. આ બધા જ પ્રાણીઓ આગળ હું જૂઠું બોલ્યું છે, બિલકુલ સાચું. પણ હવે તમે મને જો ખાઈ જશો તો આ બધા જ પ્રાણીઓ પર તમારી ઇમેજ કેવી ખરડાશે કે જે જંગલના રાજાએ બકરીને બેસાડી એનું પગલું સાચવવા માટે એને જ આ ખાઈ ગયો, તો આવો રક્ષકનું ભક્ષક કરે એવો આપણો રાજા ના જોઈએ. આ બધા જ પ્રાણીઓ બળવો કરશે અને તમારું સિંહાસન ડોલી જશે. હવે સિંહ પણ ગભરાયો. એને એવી ફિલોસોફી રજૂ કરી જેથી સિંહ પણ ગભરાઈ ગયો અને પછી એને ખાવાનું પડતું મૂક્યું. સામેથી એક હાથી જતો હશે ત્યારે હાથીને એને બૂમ મારી, એ જાડિયા હાથીને હાથી આવ્યો, આ બકરીને તારી સૂંઢ વડે ઉપર બેસાડ અને દરરોજ તારે એને ચરાવવા માટે લઈ જવાની. 1 મહિના સુધી આ ક્રમ ચાલ્યો. બકરી તાજી માજી થઈ અને પાછી ગામમાં આવી ગઈ. હવે જો વિદ્યાર્થી મિત્રો કે આ જંગલની અંદર આ જુદા જુદા પ્રાણીઓ હતા, પક્ષીઓનો કલરવ હતો, સૂક્ષ્મ જીવો હતા, તાપમાનની અસર હતી, પ્રકાશ હતો, વરસાદ, ભેજ, ઋતુનો ફેરફાર, ખનિજ દ્રવ્યો, આ બધું જ હતું. બસ આ સરવાળો, આ બધા જ ઘટકોનો સરવાળો એટલે નિવસન તંત્ર. આ જંગલનું નિવસન તંત્ર છે. તો નિવસન તંત્રની વ્યાખ્યા આપણે કરી છે કે નિવસન તંત્ર એટલે શું? તો નિવસન તંત્ર એટલે સજીવો, અને સજીવોમાં આપણે કોનો સમાવેશ કરીશું? તો પ્રાણીઓ, વનસ્પતિઓ, આ બધાનો સૂક્ષ્મ જીવો, આ બધાનો જ સમાવેશ કરીશું. સજીવો અને તેની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ. ભૌતિક પર્યાવરણમાં તાપમાન, પ્રકાશ, ભેજ બધું જ આવી જશે. સજીવો અને તેની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેના આંતરક્રિયા, ઇન્ટરેક્શન, આંતરક્રિયાથી રચાતા તંત્રને નિવસન તંત્ર કહે છે. વિદ્યાર્થી મિત્રો, બધા જ પ્રાણીઓ જંગલમાં રહેતા હતા, તો એમના જીવન વિકાસ પર, એમના પોષણ પર, એમના પ્રજનન ક્રિયા પર, એમના આ બધા જ પરિબળોની અસર થતી હશે. તાપમાનની અસર, પ્રકાશની, ભેજની, આ બધી જ અસર એમની પર થાય. તો એ આંતરક્રિયા છે. તો એ એમની વચ્ચે જે આંતરક્રિયા દ્વારા તંત્ર રચાય છે તેને નિવસન તંત્ર કહે છે. ફરી આપણે એકવાર વ્યાખ્યા કરીએ અને પછી લખીએ. સજીવો. સજીવોમાં આપણે જૈવિક ઘટકો શબ્દ પણ વાપરી શકીએ. જૈવિક ઘટકોમાં શાનો સમાવેશ થાય? વનસ્પતિનો સમાવેશ થાય, પ્રાણીઓનો સમાવેશ થાય, સૂક્ષ્મ જીવોનો સમાવેશ થાય, અને તેની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ. તો ભૌતિક પર્યાવરણમાં તાપમાન, પ્રકાશ, ભેજ બધું જ આવી જશે. આ બંને વચ્ચેની આંતરક્રિયાથી રચાતા તંત્રને નિવસન તંત્ર કહે છે. તો હવે હું વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા લખી દઉં છું. સજીવો અને તેની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા
થી રચાતા તંત્રને નિવસન તંત્ર કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, નિવસન તંત્રની વ્યાખ્યા તમે બરાબર ક્લિયર થઈ ગયા છો. સજીવો અને તેની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી રચાતા તંત્રને નિવસન તંત્ર કહે છે. જૈવિક અને અજૈવિક ઘટકોથી રચાતા રહેઠાણના વિશિષ્ટ તંત્રને પણ નિવસન તંત્ર કહેવાય એવો જૂના પુસ્તકની અંદર વ્યાખ્યા હતી. અગાઉના જે પુસ્તક હતું એમાં એની વ્યાખ્યા આવી કરેલી કે જૈવિક અને અજૈવિક ઘટકો, સજીવો જૈવિક ઘટકો છે, ભૌતિક પર્યાવરણ અજૈવિક ઘટકો છે. જૈવિક અને અજૈવિક ઘટકોથી રચાતા રહેઠાણના વિશિષ્ટ તંત્રને નિવસન તંત્ર કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, નિવસન તંત્રની વ્યાખ્યા તમે બરાબર ક્લિયર કરી દીધી હશે. અને હવે પછીનો આપણો મુદ્દો છે નિવસન તંત્રના પ્રકારની વાત કરીશું. હું આને ઇરેજ કરી દઉં. હું તમને આની ટેક્સ્ટ PDF મોકલી છે, એટલે તમે એને તમારી નોટ્સમાં લખી અને તૈયાર કરી શકશો. હવે આપણે નિવસન તંત્રના પ્રકારની વાત કરી દઈએ. વિદ્યાર્થી મિત્રો, નિવસન તંત્રને આપણે મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચી શકીએ: કુદરતી અને કૃત્રિમ. કુદરતી અને કૃત્રિમ. સૌથી પહેલી કૃત્રિમ નિવસન તંત્રની વાત કરીશું. તમને પ્રશ્ન થાય પાછો કૃત્રિમ નિવસન તંત્ર કેવું હોય? તો વિદ્યાર્થી મિત્રો, તમે ક્યાંક માછલી ઘર એક્વેરિયમ જોયું હશે. કોકના ઘરે તો એક્વેરિયમ હશે, પણ કહું તો માછલી ઘરમાં માછલીને રહેવા માટેની તમામ સગવડો મળે છે કે નહીં? એને ઓક્સિજન પંપમાંથી મળે, એને પોષણ આપણે આપવું પડે, વખતો વખત એને આપણે સાફ કરીએ. એને દરિયાની અંદર જેવું હોય એ પ્રકારનું એન્વાયરમેન્ટલ આપણે આવા કાચના લંઘનની અંદર તૈયાર કરીને આપીએ છીએ. તો એને રહેવા માટેની તમામ અનુકૂળતાઓ આપીએ છીએ. તો એ કૃત્રિમ નિવસન તંત્ર છે. માછલી ઘર એ કૃત્રિમ નિવસન તંત્ર કહેવાશે. ત્યાર પછી વાડી, બાગાયત પાકો માટેની વાડી. પછી ખેતર, અવકાશયાન જેને આપણે સ્પેસ શટલ કહીશું. તમે ક્યાંક સ્પેસ શટલનો વિડીયો પણ જોયો હશે. આ સ્પેસ શટલની અંદર રહેવા માટેની તમામ અનુકૂળતા હોય છે. માટે આ બધાને આપણે કૃત્રિમ નિવસન તંત્ર કહીશું. હવે વાત કરીએ કુદરતી નિવસન તંત્ર. કુદરતી નિવસન તંત્રને આપણે બે પ્રકારમાં વહેંચીશું: સ્થળજ અને જલીય. સ્થળજ નિવસન તંત્રમાં હમણાં જ આપણે વાત કરી, મેં જે સ્ટોરી તમને કહી એ જંગલનું નિવસન તંત્ર છે, તો એ સ્થળ જ. જંગલનું નિવસન તંત્ર. ત્યાર પછી અહીંયા આપણે તૃણભૂમિનું નિવસન તંત્ર. રણ પ્રદેશનું નિવસન તંત્ર. આ બધા જ સ્થળજ નિવસન તંત્ર કહેવાય. જલીય નિવસન તંત્રમાં શું આવે? તો જલીય નિવસન તંત્રમાં નદી આવે, સરોવર આવે, ઝરણા આવે, દરિયો આવે. આ બધા જ. તમને વિદ્યાર્થી મિત્રો એક ગુણમાં પ્રશ્ન પૂછ્યો હોય કે સૌથી મોટું નિવસન તંત્ર તો દરિયાઈ નિવસન તંત્ર છે. દરિયાઈ નિવસન તંત્ર એ સૌથી મોટું કુદરતી નિવસન તંત્ર કહેવાય. તો અહીં આપણે નિવસન તંત્રના પ્રકાર, ત્યારબાદ આપણે એના ઘટકોની વાત કરીશું. ફરીથી ઝડપથી આપણે નિવસન તંત્રના પ્રકાર જોઈએ. નિવસન તંત્રને આપણે બે પ્રકારમાં વહેંચીશું: કુદરતી અને કૃત્રિમ. કૃત્રિમ નિવસન તંત્રમાં માછલીઘર, વાડી, ખેતર, અવકાશયાનનો સમાવેશ થાય.
કુદરતી નિવસન તંત્રને આપણે બે પ્રકારમાં વહેંચીશું, સ્થળજ અને જલીય. સ્થળજ નિવસન તંત્રમાં જંગલનું નિવસન તંત્ર, તૃણભૂમિનું નિવસન તંત્ર, રણ પ્રદેશનું નિવસન તંત્ર. જલીય નિવસન તંત્રમાં નદી આવે, સરોવર આવે, ઝરણા આવે, દરિયાઈ નિવસન તંત્ર, આ બધાનો સમાવેશ થાય છે. હવે પછીનો આપણો મુદ્દો લઈશું વિદ્યાર્થી મિત્રો, નિવસન તંત્રના ઘટકો. નિવસન તંત્રના ઘટકો. નિવસન તંત્રના ઘટકોની આપણે વાત કરીશું. નિવસન તંત્રના ઘટકોને આપણે મુખ્યત્વે બે ભાગમાં વહેંચીશું, અજૈવિક અને જૈવિક. અજૈવિક ઘટકોમાં તાપમાન આવે, પ્રકાશ આવે, ભેજ, વરસાદ, ખનિજ દ્રવ્યો, જમીન વગેરે, આ બધાને આપણે અજૈવિક ઘટકો કહીશું. જૈવિક ઘટકોને આપણે મુખ્યત્વે ઉત્પાદકો અને વિઘટકો, આ બે પ્રકારમાં વહેંચીશું. ઉત્પાદકો અને વિઘટકો. ઉત્પાદકોને તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારીને સર્વાહારી કહીશું, અને પરોપજીવી, આવા ચાર પ્રકારમાં વહેંચીશું. માંસાહારીને પાછા બે પ્રકારમાં વહેંચીશું, પ્રથમ કક્ષાના માંસાહારી અને દ્વિતીય કક્ષાના માંસાહારી. તો હવે આખો ચાર્ટ આપણે સમજી લઈએ. નિવસન તંત્રના ઘટકો તમને બે ગુણમાં ક્યાંક પૂછ્યો હોય તો તમે આ રીતે ચાર્ટ સ્વરૂપે રજૂ કરી શકો. નિવસન તંત્રના મુખ્યત્વે બે ઘટકો છે, અજૈવિક અને જૈવિક. અજૈવિક ઘટકોમાં તાપમાન, પ્રકાશ, ભેજ, વરસાદ, ખનિજ દ્રવ્યો અને જમીનનો સમાવેશ થાય છે. જૈવિક ઘટકોને આપણે મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચીશું, ઉત્પાદકો અને વિઘટકો. ઉત્પાદકો તરીકે લીલી વનસ્પતિ આવશે, જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી અને રાસાયણિક ઉર્જા સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરે છે. ઉત્પાદકોમાં આપણે ચાર પ્રકાર લઈશું, તૃણાહારી, માંસાહારી, સર્વાહારી અને પરોપજીવી. તૃણાહારીમાં જે માત્ર ઘાસ પર નભતા હોય એવા જ પ્રાણીઓનો સમાવેશ કરીશું. સસલું છે, તીડ છે, હરણ છે, આ બધા તૃણાહારી પ્રાણીઓ છે. માંસાહારી પ્રાણીઓમાં જે પ્રાણીઓનો માંસ ખાઈ, એનો શિકાર કરી અથવા પ્રાણીઓના માંસનો ઉપયોગ ખોરાક તરીકે કરતા હોય તેને માંસાહારી કહીશું. પ્રથમ કક્ષા અને દ્વિતીય કક્ષા એવા બે પ્રકાર એમાં પાડીશું. જેમ કે તીડનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એવા દેડકાને પ્રથમ કક્ષાના માંસાહારી કહેવાય, અને દેડકાનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય સાપ, એને આપણે દ્વિતીય કક્ષાના માંસાહારી કહીશું. સર્વાહારીમાં વનસ્પતિ અને પ્રાણીઓ બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તેવા સજીવોનો સમાવેશ સર્વાહારીમાં થશે. પરોપજીવી એટલે યજમાન સજીવોમાંથી પ્રવાહી સ્વરૂપે પોષક દ્રવ્યોનું શોષણ કરી અને જે જીવન વૃત્તાંત કરતા હોય એને આપણે પરોપજીવી કહીશું. જેમ કે અમરવેલ એ પરોપજીવી વનસ્પતિ છે. ત્યાર પછી યકૃત કૃમિ, કરમિયાના કૃમિ એ પરોપજીવી છે.
વિઘટકો તરીકે આપણે બેક્ટેરિયા, ફૂગ વગેરેને લઈ શકીએ, સૂક્ષ્મજીવો. આમ નિવસન તંત્રના ઘટકોને આપણે મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચીશું: અજૈવિક અને જૈવિક. અજૈવિકમાં તાપમાન, પ્રકાશ, ભેજ, વરસાદ, ખનિજ દ્રવ્યો અને જમીનનો સમાવેશ થશે. જૈવિક ઘટકોમાં ઉત્પાદકો અને વિઘટકોનો સમાવેશ થશે. વિઘટકોમાં સૂક્ષ્મજીવો, બેક્ટેરિયા, ફૂગ વગેરે એમાં આવશે. ઉત્પાદકો તરીકે તૃણાહારી એટલે કે જે ઘાસ પર નભતા હોય એવા જ પ્રાણીઓ, તૃણાહારી, માંસાહારી, માંસનો ઉપયોગ ખોરાક તરીકે કરતા હોય, સર્વાહારી, વનસ્પતિ અને પ્રાણીઓ બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, અને પરોપજીવી તો યજમાન સજીવોમાંથી પ્રવાહી સ્વરૂપે પોષક દ્રવ્યોનું શોષણ કરી અને જે નભતા હોય એવા સજીવોને પરોપજીવી કહેવાય. માંસાહારીને બે પ્રકારમાં વહેંચીશું: પ્રથમ કક્ષાના માંસાહારી અને દ્વિતીય કક્ષાના માંસાહારી. તો આમ આપણે અહીં સુધી નિવસન તંત્રના ઘટકોની વાત આપણે કરી. નેક્સ્ટ મુદ્દાની અંદર આપણે આહાર શૃંખલા, પોષક સ્તરોમાં જે ખોરાકનું વહન કેવી રીતે થતું હોય છે એની વાત આપણે કરીશું. વિદ્યાર્થી મિત્રો, બુધવારે આપણે ટેસ્ટનું આયોજન કરેલું છે. મેં તમને કહેલું હશે બહુપદીઓની, તમે તૈયારી કરશો એની. આ પાઠ જ્યારે પૂર્ણ થાય ત્યારે એની PDF હું મૂકીશ. એ PDF તમે તૈયાર કરજો, નોટમાં લખજો અને એને આધારિત પછી આપણે એની ટેસ્ટ લઈશું. તો અહીં મારી વાત પૂર્ણ કરીશ. તમે વિડીયોને સબસ્ક્રાઇબ કરવાનું, લાઈક કરવાનું અને શેર કરવાનું અને એક બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો આજનો દિવસ તમારો શુભ રહે. અસ્તુ. જય હિન્દ.